તો જોઈએ કે આખરે કઈ રીતે તહેવારની મજા માણવાની સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકીએ છીએ આપણે। ફટાકડામાં કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર મોનોક્સાઇડ જેવા ગેસ રિલીઝ થતા હોય છે ફટાકડા ફોડ્યા બાદ, અને આ ઘટકો હવામાં પ્રદૂષણ કરે છે। ધુમાડો ફેફસા સુધી પહોંચીને નુકસાન કરે છે, જેનાથી શ્વાસમાં તકલીફ, કફ અને શરદીની શક્યતાઓ વધી જાય છે। સમૂહમાં ફટાકડા ફોડવાથી નુકસાનની તીવ્રતા વધી જાય છે। અસ્થમા, COPDના દર્દીઓ માટે આ ખૂબ વધુ જોખમી સાબિત થાય છે। દર્દીઓને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે। અસ્થમા, COPDના દર્દીઓની રિકવરી પણ મોડી થાય છે। અસ્થમા અને જે દર્દીઓ છે તેઓએ આમાં ખાસ જ ધ્યાન રાખવાની જરૂર છે। તો કઈ રીતે આપણે તમામ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે અમે તમને વિગતવાર બતાવી રહ્યા છે। ફટાકડા વધુ ફૂટે તો ઘરમાં જ રહો, ઇન્ડોર એક્ટિવિટી જ રાખવી જરૂરી છે કે બારે તમે વધુ ન જાઓ। બહાર જતા પહેલા માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે, આ વાતની તમારે ધ્યાન રાખવાની છે। અને એર પ્યોરિફાયર્સને ઘરમાં રાખો જેથી કરીને એર પ્યુરિફિકેશન થાય, અને ખાસ તો એસ્થમાના જે દર્દીઓ છે તેઓને ખૂબ વધારે નુકસાન ન થાય। સમૂહમાં ફટાકડા ફોડવાનું ટાળો જેથી કરીને આ દૂષિત જે હવા છે તે તમારા સ્વાસ્થ્યને વધુ નુકસાન ન પહોંચાડે। વધુ પાણી પીવો અને હેલ્ધી ખોરાક લેવો ખૂબ જ જરૂરી હોય છે। શ્વાસ લેવાનો હોય ત્યારે એ બધા જ ધૂળના રચકણો પ્લસ એ પોલ્યુટન્ટ અને ઇરિટન્ટ તમારા નાક પાટીથી તમારા ફેફસામાં અંદર જાય, એટલે જ્યારે બી અંદર જાય ત્યારે નાકની અંદર ઇરિટેટ કરી શકતા હોય, એની જોડે રિએક્શન કરે, એટલે જેને એલર્જી ને એવું બધું હોય તો એ લોકોને નાકમાંથી પાણી નીકળવું, છીંકવું આવી, શરદી આવવું, નાકમાં ખંજોળ આવી, આંખો બળવી, આંખો લાલ થવી, એ બધા રિપોર્ટ તકલીફો થાય, એટલે આ બધા એલર્જીને લગતા છે। આ જ વસ્તુઓ જો ગળામાંથી ઉતરે તો ગળામાં સોજો આવે અને તમારી ખાંસી આવે, અને ખાંસી લાંબો ટાઈમ સુધી ચાલી શકે। એ જ વસ્તુઓ જો ફેફસાની અંદર ઉતરે છે તો શ્વાસડી ઉપર સોજો લાવે છે, અને એ સોજાના કારણે તમને ઉધરસ આવે છે અને અસ્થમાનો એટેક આવે છે। એટલે જે પણ દર્દીને એલર્જી અને અસ્થમા હોય, અથવા તો જેને COPD ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ હોય, એવા દર્દીને તકલીફ વધી જાય, એમને દવાખાને બી દાખલ થવું પડે, એમને ઇનહેલર બી એક્સ્ટ્રા લેવા પડે, અને તકલીફ ઘણી બધી વાર વધી જાય, અને ઓક્સિજનનો બી સપોર્ટ લેવો પડે। ખાસ તો દિવાળી પછી તમારી પાસે પ્રેક્ટિસ દરમિયાન કયા પ્રકારના પેશન્ટ વધી જતા હોય છે જે રૂટીનમાં, અને ખાસ તો કેટલા ટકાવારી પ્રમાણે જોઈએ તો કેટલા ટકા વધારો જોવાતો હોય છે? એટલે યુઝ્યુઅલી શું હોય કે આ બધી વસ્તુઓ થાય એટલે અમારા જૂના જ દર્દીઓ જે હોય એનું ટ્રિગરિંગ વધે। ટ્રિગરિંગ વધે એટલે નોર્મલી અમે જે પેશન્ટ જોતા હોય તો દિવાળી પછી અમારા OPDમાં 20-30% વધારો થઈ જતો હોય, જે દર્દીઓ ઉધરસ અને શ્વાસની સમસ્યા સાથે પીડાતા હોય એ લોકો માટે। અને નવા દર્દીઓ જે હોય સ્પેશિયલી બાળકો, બરાબર, અને વૃદ્ધો જેમને અસ્થમા કે એવું કંઈ નથી પણ ઇરિટેટ એરવેને કારણે બી એમને ખાંસી આવતી હોય છે, એ લોકો આવતા હોય છે। વાયરલના કેસમાં વધારો જોવાતો હોય છે, વાયરલના કેસો વધી જતા હોય છે ખરા। અને ખાસ તો જે પ્રકારે પ્રદૂષણ થતું હોય છે, આ પ્રદૂષણમાં કોણે સાવચેતી રાખવી? જે લોકોને પહેલાંથી શ્વાસની તકલીફ છે એ લોકોએ સાવચેતી રાખવી જોઈએ। એ સિવાય જેમની ઉંમર વધારે છે અને જે લોકો નાના બાળકો છે એ લોકોએ માસ્ક પહેરીને ફટાકડા ફોડવા જોઈએ। ડાયરેક્ટ ધુમાડો આવતો એ રીતે ના હોવું જોઈએ। પવનની દિશામાં તમારા તરફથી પવન જતો હોય દૂર તરફ એ રીતે ફટાકડા ફોડવા જોઈએ, ના કે પવન તમારા તરફ આવતો હોય, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ।